અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો પાવન ઉત્સવ સંપન્ન થયો. સમગ્ર સનાતન હિન્દુ વૈદિક ધર્મોમાં ગુરુ પૂર્ણિમા, અષાઢી પૂર્ણિમાનો ઉત્સવનું એક વિશેષ મહત્વ છે. કેમ કે પુષ્ટિ માર્ગ એ સનાતન હિન્દુ ધર્મથી જુદો નથી. ઘણા લોકો આજે સનાતન હિન્દુ ધર્મને સમજતા નથી. ઘણા લોકો કહેતા હોય આપણે કોઈ એકને ના માનીએ, અમે તો બધાને માનીએ. જેવું કે અમે તો બધાને માનીએ, વાસ્તવમાં કોઈને ના માનતા હોય. જ્યાં સુધી એક અનન્ય આશ્રય નથી, એક નિષ્ઠા નથી, ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. શ્રી મહાપ્રભુજીના વચનામૃતને યાદ કરો. માન અમે બધાને આપશું, પણ મન તો અમે એકને જ આપી શકાય, અને મન કેવલ એકને જ આપી શકાય. સનાતન હિન્દુ ધર્મ કોઈ એક સંપ્રદાય નથી. સનાતન એટલે શાશ્વત, જેનો આદિ નથી, જેનો અંત નથી, જેનો ક્યારે નાશ ન થાય, એ તત્વ સનાતન. અને આપણો વૈદિક ધર્મ એ સનાતન છે, કેમ કે વેદમાંથી પ્રગટ થયો છે, અને વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયો છે. આ સૃષ્ટિની રચના થતા પહેલા, સૃષ્ટિની ઉત્પત્તિ માટે ભગવાને પોતાના નાભિ કમલમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા, અને સંપૂર્ણ વૈદિક વિજ્ઞાન, વેદરૂપી વિજ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા એ વૈદિક પરંપરા ચાલી આવે છે. જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચિયન ધર્મ નહીં હતો. મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધ ધર્મ નહીં હતો. મહાવીર સ્વામી પહેલા જૈન ધર્મ નહીં હતો. કાર્લ માર્ક્સ પહેલા વામપંથીઓ નહીં હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણથી પહેલા ભગવાન શ્રી રામ થયા, એમનાથી પહેલા દશરથ થયા, એમનાથી પહેલા ગૌતમ થયા, અત્રિ થયા, વ્યાસ થયા. તમે પરંપરા જોશો તો તમને એનો છેડો નહીં મળે. સંપૂર્ણ પરંપરા એ પરબ્રહ્મ પર આવીને છે, જે અનાદિ છે, શાશ્વત છે. એટલે હિન્દુ ધર્મમાં જેટલા પણ સંપ્રદાયો છે, આ બધાનો મૂળ વેદ છે, અને બધા સંપ્રદાય ભેગા થાય ત્યારે સનાતન હિન્દુ વૈદિક ધર્મ કહેવાય. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના આચાર્ય છે જ. દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ, સેવા માર્ગ, અનુગ્રહાવલંબન માર્ગ પ્રગટ કર્યો. પણ વિશ્વાકાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો. જે પ્રકારનો અધિકારી જે જીવ શરણમાં આવ્યો, કોઈ પ્રવાહી જીવ હતો તેના ઉદ્ધારનો પ્રકાર બતાવ્યો, કોઈ મર્યાદા માર્ગી સાધન દશાનો જીવ આવ્યો તો એના ઉદ્ધારનું સાધન બતાવ્યું, અને કોઈ દૈવી જીવ આવ્યો, પુષ્ટિ જીવ આવ્યો તો એને શ્રી વલ્લભે સેવાનો માર્ગ બતાવ્યો. જીવ માત્રના ઉદ્ધારનો પ્રકાર બતાવ્યો. એટલે આખું વિશ્વ આપણે જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. આપણો અહોભાગ્ય છે આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવના મૂળ ગુરુ આપણા આચાર્ય એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી કેવલ કોઈ પ્રાકૃત કે લૌકિક મનુષ્યનો અવતાર નથી. શ્રી ગુસાઈજી આપ્યા છે વસ્તુતઃ પ્રશ્ન એ સાક્ષાત ભગવદ વદનાવતાર શ્રી વલ્લભ સ્વરૂપ સ્વયં પુરુષોત્તમ આપણને ગુરુના સ્વરૂપમાં મળ્યા છે. હમણાં જ કીર્તનમાં આપણે શ્રવણ કર્યું. ભગવાને પોતાના અવતારો પ્રગટ કરવાના કારણ ગીતાજીમાં બતાવ્યા.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। જ્યારે ધર્મની ગ્લાનિ થશે, ધર્મનો નાશ એવો નથી કર્યો, કેમ કે આપણે જોઈએ સનાતન તત્વ છે એનો નાશ ન થાય, ક્યારેક થોડી ઝાંખપ આવે તેને ઉજાડી પણ શકાય, ગ્લાનિ શબ્દ છે। જ્યારે ધર્મની ગ્લાનિ થશે, અધર્મ ફેલાશે, સાધુ પુરુષો પર અત્યાચાર થશે, ત્યારે અધર્મનો નાશ કરવા, સાધુ પુરુષોની રક્ષા કરવા અને ધર્મનું સ્થાપન કરવા હું સમય સમય અવતાર ધારણ કરીશ। ભગવાનના એ સંકલ્પ પ્રમાણે જ્યારે જ્યારે અવતાર કાર્ય કરવાની આવશ્યકતા આવી ત્યારે ભગવાને પોતાના અંશ કલા વિવાદી અવતારો પ્રગટ કર્યા અને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનના અંશાંશ અવતાર આચાર્ય પ્રભુ પોતે આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા। આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર, રામાનુજાચાર્યજી શેષાવતાર, નિંબાર્કાચાર્યજી સુદર્શનનો અવતાર માનવામાં આવે છે, મધ્વાચાર્યજી વાયુનો અવતાર અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એ શ્રી કૃષ્ણાસ્ય આશ્રિત મુખારવિંદ, શ્રી એટલે સ્વામીજી અને કૃષ્ણ ઉભય સ્વરૂપના મુખારવિંદમાંથી વૈશ્વાન અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા, એટલે સાક્ષાત ભગવદ વદન અવતાર। આચાર્ય પ્રગટ થઈ ધર્મનું સ્થાપન કરવા, સમગ્ર વેદ શાસ્ત્રનું મંથન કરી અને પોતાનું તત્વદર્શન, પોતાની ફિલોસોફી આ જગતને આપી અને એમનું દર્શન જીવવા માટેની, આચરણમાં મૂકવા માટેની જે વ્યવસ્થા થઈ એ સંપ્રદાય કહેવાય। સંપ્રદાન ધાતુ પરથી સંપ્રદાય શબ્દ થયો, જેમાંથી જીવન જીવવા માટે આપણને કઈ તત્વ પ્રાપ્ત થાય છે। દરેક સંપ્રદાયની પોતાની મૌલિક પરંપરા છે, સંપ્રદાયની ઇષ્ટ પરંપરા, આચાર્ય પરંપરા, દીક્ષા પરંપરા, નામ મંત્ર પરંપરા, દરેક સંપ્રદાયની સાધન પ્રણાલી જુદી છે, પણ લક્ષ્ય બધાનું એક જ છે, પોતાના ઇષ્ટની પ્રાપ્તિ। ઘણા લોકો કહેતા હોય કે હિન્દુ ધર્મમાં આટલા બધા સંપ્રદાયો છે, આટલા ભેગાઓ છે, આટલા પંથ છે, મૂળ 5 જ સંપ્રદાય છે ને એમાંથી જુદી જુદી શાખાઓ લઈ એટલે આટલા જુદા પંથોને ભેગાઓ થયા। આપણે લોકોએ કેટલા ભાગલા પાડી નાખ્યા, ટુકડા કરી નાખ્યા। અન્ય ધર્મોમાં એક જ ઈશ્વર છે, એક જ પરંપરા છે, તો આપણામાં એવું કેમ નહીં? વાસ્તવમાં ભાગલા કે ટુકડા નથી, આ એક બહુ સુંદર વ્યવસ્થા છે જેને તમે વિવિધતામાં એકતા કરી શકો। દુનિયાના કોઈ પણ દેશમાં તમે જાઓ, એક જ ધર્મ, એક જ ભાષા બોલાતી હશે, એક જ પરંપરા છે। ભારત દેશમાં લગભગ 1100 ભાષા બોલાય છે। 5 સંપ્રદાયો ઉપરાંત અનેક પંથ અને ફિરકાઓ છે। દરેક રાજ્યની ભાષા જુદી છે, પ્રાંતની ભાષા જુદી છે, પહેરવેશ જુદો છે, સંસ્કૃતિ જુદી, અને છતાં આપણું ભારત અખંડ એક છે। એ આપણા દેશનું ગૌરવ છે, વિવિધતામાં એકતા છે। કોઈ તમને એવું કે આ યુનિવર્સિટી છે, તો યુનિવર્સિટીમાં કોમર્સ પણ હોય, આર્ટ્સ પણ હોય, સાયન્સ પણ હોય, કમ્પ્યુટર સાયન્સ પણ હોય, મેડિકલ સાયન્સ પણ હોય, એન્જિનિયરિંગ પણ હોય, તો આટલા બધા ટુકડા કેમ કરી નાખે, આટલા ભાગલા પડી નાખે? આ ભાગલા નથી, આ એજ્યુકેશનની વ્યવસ્થા છે। તમે એક ઘર બનાવો, તેમાં માસ્ટર બેડરૂમ પણ હોય, ચિલ્ડ્રન્સ રૂમ પણ હોય, ગેસ્ટ રૂમ પણ હોય, ઠાકોરજીને પધરાવવાના મંદિરની વ્યવસ્થા હોય, સ્ટોર રૂમ હોય, કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, ડ્રોઈંગ રૂમ હોય, બધી વ્યવસ્થા હોય, તો તમે એવું કહેશો કે ઘરના ટુકડા કરી નાખે, ભાગલા પાડી નાખે? એક જીવા માટેની વ્યવસ્થા છે। એમાં જુદા જુદા સંપ્રદાયો, એ સુંદર જુદી જુદી પરંપરાઓ છે ને ધર્મની જીવા માટેની વ્યવસ્થા છે। તો દરેક આચાર્યનું તત્વદર્શન જુદું છે।
શ્રી મહાપ્રભુજીના દર્શનને આપણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહીએ છીએ. અને વિષ્ણુ સ્વામી મતનો સ્વીકાર કરી આપણે પ્રગટ કરેલો સંપ્રદાય એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરંપરા કહેવાય છે. શ્રી મહાપ્રભુજી સમગ્ર પુષ્ટિ માર્ગી વૈષ્ણવના આદ્ય ગુરુ છે, આપણા આચાર્ય છે. ગુરુ એ પોતાના ઉપદેશ દ્વારા શિષ્યના અજ્ઞાનને દૂર કરી જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે, એના જીવનને પ્રકાશિત કરે. પણ આચાર્ય એટલે આ ચરતી આ ચરેતી છે, આચાર્યને ઉપદેશ દેવાની આવશ્યકતા નથી. એ પોતાના આચરણ દ્વારા જ પોતાના શિષ્યને બોધ આપે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કેવો. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથાની ઉપદેશો આપે. આપણું સમગ્ર જે જીવન છે, આપણું ચરિત્ર છે, એ જ આપણા સેવકો માટે બોધરૂપ છે. આચાર્યનું જીવન જ આપણા માટે એક બોધરૂપ છે. શ્રી આચાર્ય ચરણ આપણા આદ્ય ગુરુ, સમગ્ર પુષ્ટિ માર્ગી વૈષ્ણવ આદ્ય ગુરુ અને સનાતન હિન્દુ વૈદિક ધર્મના એક પ્રમુખ આચાર્ય છે. પુષ્ટિ માર્ગ હિન્દુ વૈદિક ધર્મનો પાયો કહી શકાય. અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે આપણા ગુરુના ગુણગાન ગાવાનો ઉત્સવ, ગુરુની અભિવંદના કરવાનો ઉત્સવ, ગુરુના ઋણને ચૂકવવાનો ઉત્સવ. વાસ્તવમાં તમે જો તો ગુરુના ઋણને કોઈ ચૂકવી ના શકે. જે મા બાપનું ઋણ અમૂલ્ય હોય, આપણા શરીરના ચામડાના પગરખા કરીને જો મા બાપને પહેરાવીએ તો પણ એના ઋણમાંથી છૂટી ન શકાય. એમ જે ગુરુએ સાક્ષાત પ્રભુ સાથે આપણો સંબંધ જોડ્યો અને પોતાનું સર્વસ્વ પોતાના ઠાકોરજી આપણા માટે શિરે બનાવીને એના ઋણને કઈ લૌકિક વસ્તુથી આપણે ચૂકવી શકીએ છીએ? કેવલ આપણા આદર્શોનું જીવનમાં પાલન કરી, આપની આજ્ઞાનું અનુસરણ કરી આપણે કઈ અંશે એના ઋણને ચૂકવી શકીએ. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસનો જન્મદિવસ. અષાઢી પૂર્ણિમા અને વૈષ્ણવને બીજી રીતે ઓળખાય, કારણ કે સામગ્રીમાં વધારે રુચિ લઈને કઈ પૂનમ કહેવાય? કચોરી પૂનમ. શ્રી ગુસાઈજીના ઉત્સવને પણ મોટા ભાગે વૈષ્ણવ જલેબી ઉત્સવ તરીકે કેમ કે સામગ્રીમાં વધારે રુચિ હોય. ઠાકોરજીના દિવસે કચોરીની સામગ્રી વિશેષ રીતે આવે. અને ઉત્તર પ્રદેશમાં અને બ્રજમાં એને મુંડિયા પૂનમ તરીકે ઓળખે. લાખોની સંખ્યામાં માતાનું કેશનું મુંડન કરાવી અને લોકો વ્રત રાખીને લગભગ 18 થી 20 લાખ લોકો 24 કલાકમાં શ્રી ગિરિરાજની પરિક્રમા કરે છે. તમારે ચાલી ન શકે એટલી ભીડ હોય ત્યાં. મહર્ષિ વેદવ્યાસે વેદના વિભાગ કર્યા. વેદ એટલા સરળ નથી, સામાન્ય લોકો ન સમજી શકે. અને સ્ત્રી અને શૂદ્રોને વેદનો અધિકાર નથી, તો એના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 17 પુરાણની રચના કરી. અને છેવટે પ્રભુની ભક્તિ સાધ્ય કરનાર સમગ્ર વેદ શાસ્ત્ર પુરાણોનો નિચોડ શ્રીમદ ભાગવતની રચના કરી. આખા જગતનું તત્વજ્ઞાન શ્રીમદ ભાગવતજીમાં એમને કરાવ્યું. અને સૌથી પ્રથમ વેદ સાંભળવા 16 સંસ્કાર સહિત ગુરુ શિષ્યત્વની દીક્ષા વ્યાસજીએ સુખદેવજીને આપી છે અને ભાગવત ભણાવી છે. એટલા માટે વ્યાસજી એ આખા વિશ્વના ગુરુ માનવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા એ ઉત્સવ આપણે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે મનાવીએ છીએ.
ગુરુનું સ્વરૂપ ગુરુ એક પરમાત્માના જ પ્રતિનિધિ રૂપ માનવામાં આવે છે. ગુરુ એટલે અંધકાર, ગુરુ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે. એક તો છે અજ્ઞાનતાનો અંધકાર. કહેવાય કે અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. હાથ પકડીને દોરવા વાળો કોઈ પથ પ્રદર્શક હોવો જોઈએ તો જે પોતાના માર્ગ પર પહોંચી શકે. પોતાના જ્ઞાનના પ્રકાશથી પોતાના શિષ્યના અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી એના જીવનને પ્રકાશિત કરી અને જ્ઞાનના તેજમાં પ્રભુના દર્શન કરાવે એટલા માટે ગુરુ કહેવાય છે. બીજો અંધકાર છે માતાના ઉદરનો અંધકાર. જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે, જન્મ થાય, જીવન જીવે, મૃત્યુ થાય, ફરીથી માતાના ઉદરમાં આવે. આ જન્મ મરણનું પરિભ્રમણ સતત ચાલતું રહે છે જ્યાં સુધી મોક્ષ ન મળે. તો એ માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી અને જે મોક્ષ સુધી પહોંચાડે એ ગુરુ કહેવાય છે. પણ મોક્ષ એ મર્યાદા માર્ગે પડે છે, પુષ્ટિ માર્ગે પડી ચૂક્યું છે. આપણે આગળ જોશું. પૂર્ણિમાનો સંબંધ પૂર્ણતાની સાથે છે. ચંદ્ર પોતાની પૂર્ણ કલા ખીલે છે એમ ગુરુ પણ પોતાને પૂર્ણતાનો અનુભવ કરાવે છે. પૂર્ણિમાનો સંબંધ ચંદ્ર સાથે અને ચંદ્રનો સંબંધ શીતળતા સાથે છે. ચંદ્ર એ સૂર્યના તેજથી પરિતપ્ત થઈ આખા વિશ્વને શીતળતા આપે છે. એક ગુરુ પણ પરમાત્માના તેજથી પરિતપ્ત થઈ સમગ્ર જગતને એ શીતળતાનું ભાન કરે છે. ગુરુ આ બે અક્ષરમાં સમગ્ર શાસ્ત્રનો સાર સમાયેલો છે. એના તો જેટલા ગુણગાન ગાઈએ એટલો ઓછા છે. સાત સમંદર મસી કરો, લેખની સબ અધરાઈ, ધરતી સબ કાગજ કરો, ગુરુ કી લીખ્યો ન જાય. સાતે સમુદ્રની શાહી બનાવીએ, આ જગતમાં જેટલા વૃક્ષો છે એની કલમ બનાવીએ ને સમગ્ર ધરતીનું કાગળ બનાવીએ ને ગુરુના ગુણગાન લખવા જઈએ તો પણ એના ગુણગાન લખવા માટે જીવ સમર્થ નથી. યત્કિંચિત એ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુરુ સ્વરૂપે મારો બ્રહ્મ પોતે છે. આ જગતનો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, પણ જ્યાં સુધી ભગવત સંબંધી જ્ઞાન જીવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રભુના સ્વરૂપને ન ઓળખી શકે. એટલા માટે પ્રત્યેક મનુષ્યને આ ભવસાગર તરવા માટે ગુરુ રૂપી નૌકાની આવશ્યકતા પડે છે. ભગવાન પણ જ્યારે જ્યારે મનુષ્યનો અવતાર ધારણ કરે છે, ભૂતલ પર પ્રગટ થાય છે, ત્યારે ત્યારે ભગવાનના અવતારોએ પણ ગુરુનો આશ્રય કર્યો છે. શ્રી રામચંદ્રજી વશિષ્ઠજીના આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરવા પધાર્યા. અસુરોથી ગુરુના યજ્ઞની રક્ષા કરી રાત દિવસ પહેરો કર્યો છે. ગુરુનો આશ્રમ વાળ્યો છે, સ્વચ્છ કર્યો છે, ગુરુની ચરણ સેવા કરી છે. જે ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતને ગીતાનો ઉપદેશ આપીને જગત ગુરુ કહેવાયા, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું? એ પણ ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાનું અધ્યયન કરવા પધારે છે. પણ ક્યારેક કંસને માર્યા પછી ત્યાં સુધી તો કેટલાય કાર્યો ભગવાને કર્યા છે. 64 દિવસમાં 64 કલામાં ભગવાન પારંગત થયા છે. ગુરુના આશ્રમમાં રહી ગુરુના જૂઠન પાત્રો માંજ્યા છે. ગુરુનો આશ્રમ
વાણીને સ્વચ્છ કરે છે, ગુરુના વસ્ત્ર ધોયા છે, ગુરુ પડે ત્યારે ગુરુની ચરણ સેવા કરી છે, યજ્ઞ માટે વનમાં સંવિધા વીણવા માટે પધાર્યા છે. ભગવાનના અવતારોએ પણ ગુરુની સેવા કરી છે. અને છેલ્લે ગુરુ દક્ષિણામાં ગુરુના મૃત પુત્રને સજીવન કરી એમને સોંપ્યો. મનુષ્ય દેહને જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી. એક પુરાણનો બહુ સરસ પ્રસંગ આવે છે. એકવાર ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં નારદજીની સાથે કંઈક વાર્તાલાપ કરી રહ્યા હતા. ચર્ચા પૂરી થઈ. નારદજી પ્રભુને વંદન કરીને ઉભા થયા. ત્યારે ભગવાને પોતાના સેવકોને આજ્ઞા કરી કે નારદજી બેઠા હતા એ સ્થાન અપવિત્ર થયું છે, તમે જલ ખાસા કરી નાખો. નારદજીએ સાંભળ્યું. આશ્ચર્ય થયું, પ્રભુ મારામાં કઈ એવી અપવિત્રતા છે? તો સદા આપનો ગુણગાન કરું છું. હું બેઠો હતો એ સ્થાન આપને કહ્યું કે અપવિત્ર થયું છે ને ખાસા કરો. ત્યારે ભગવાને કહ્યું, નારદજી તમે ન ગુરા છો, તમે હજી સુધી કોઈ ગુરુના શરણમાં ગયા નથી, અને નગુરા માનવીની જીવનમાં ક્યારેક કોઈ ગતિ થઈ નથી. જ્યાં સુધી તમે ગુરુનો આશ્રય નહીં કરો ત્યાં સુધી તમારો ઉદ્ધાર શક્ય નથી. આ તમારો દેહ અપવિત્ર છે. પ્રભુ મને ગુરુ કઈ રીતે મળે? કોને મારો ગુરુ બનાવ્યો? ભગવાને પરીક્ષા કરવી હતી. ભગવાને કહ્યું, અહીંથી બહાર નીકળો, સીધા આગળ જાઓ, અને જે વ્યક્તિ સૌથી પ્રથમ તમને સામે મળે એને વંદન કરી અને તમે એના શિષ્ય બનો, એને ગુરુ સ્વરૂપે ધારણ કરો. અને યાદ રાખજો કે ગુરુના સ્વરૂપમાં ક્યારે પણ અભાવ લાવશો નહીં, ગુરુના સ્વરૂપમાં ગ્લાનિ લાવશો નહીં. ભગવાનની આજ્ઞા લઈ નારદજી ત્યાંથી વંદન કરીને નીકળ્યા. થોડે આગળ ગયા તો પેલા જ એક શિકારી રસ્તામાં મળ્યો. એક પારધી હતો, ખભા પર મરેલા પશુના દેહ લટકતા હતા. ભગવાનની આજ્ઞા હતી કે એ કોઈ પહેલા મળે એનો તમે ગુરુ તરીકે સ્વીકાર કરો. વિનંતી કરી, ગુરુ મંત્રનો ઉપદેશ આપો, મને દીક્ષા આપો, મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. તો પારધી કે, નારદજી તમે તો દેવર્ષિ નારદ છો, તો એક અધમ યોનીનો પારધી છું, હું કઈ રીતે તમારો ગુરુ બનું? પ્રભુની આજ્ઞા હતી કે નારદજી કે જ્યાં સુધી મને કંઠે નહીં બાંધો હું અન્ન જલ નહીં દઉં. એટલે ભગવત નામ મંત્રનો ઉપદેશ આપી, દીક્ષા આપી, નારદજી વંદન કરી અને પ્રભુને આ ખુશ ખબર દેવા માટે કે પ્રભુ મને જીવનમાં ગુરુ મળે, આપણે આજ્ઞા કરી એમ મેં કર્યું. એ પાછા વૈકુંઠ તરફ ચાલ્યા, પણ માર્ગમાં વચ્ચે મનમાં થોડી ગ્લાનિ થઈ. અરે આ પારધીને શિકારીને મારો ગુરુ બનાવ્યો, એ મારો ઉદ્ધાર કઈ રીતે કરશે? થોડો અભાવ આવ્યો. જ્યાં વૈકુંઠના દ્વાર પર આવી પ્રભુને સાદ કર્યો, ભગવાને હાથનો ઈશારો કરી બહાર રહેવા જ ઉભા જણાવ્યું. ત્યાં જ ઉભા રહો, વૈકુંઠમાં આવશો પણ નહીં. તો પ્રભુ આજ્ઞા લીલા મારી સમજમાં આવતી નથી. પેલા તો હું ન ગુરુ હતો, કોઈ ગુરુ નહીં હતા, એટલે મારો દેહ પવિત્ર હતો. આપ કહો છો કે તમે અંદર પણ નહીં આવો, તમારા અવાજથી આખું વૈકુંઠ પવિત્ર થશે. ત્યારે ભગવાને કહ્યું, નારદજી તમે મારી અડધી આજ્ઞા માની, ગુરુના શરણમાં ગયા, પણ મેં કહ્યું હતું કે ગુરુના સ્વરૂપમાં ક્યાંય અભાવ કે ગ્લાનિ લાવશો નહીં. અને તમને તમારા ગુરુના સ્વરૂપમાં ગ્લાનિ થઈ, એનાથી મોટો કોઈ દોષ શાસ્ત્રમાં નથી. તમને સાવધાન તો કર્યા હતા કે આ પ્રભુ ખરેખર મારાથી ભૂલ થઈ. હવે એનું પ્રાયશ્ચિત શું? એનું પ્રાયશ્ચિત એટલે છે કે તમારે 84 લાખ યોનિમાં ભટકવું પડશે. નારદજી કે પ્રભુ આ 84 લાખ યોનિ કેવી હોય મને કઈ ખબર નથી, કઈક કૃપા કરીને મારું માર્ગદર્શન કરો. ભગવાન આમ થોડું જલ નાખી આરાવડા લીટા ચિત્રીને 84 લાખ યોનિનું ચિત્ર બનાવી નારદજીને બતાવ્યું કે જો આવી હોય 84 લાખ. થોડી ચાલાકી કરી, જોઈને આરોટવા લાગ્યા. પ્રભુ 84 લાખ યોનિમાં મેં આરોટી લીધો, પણ કૃપા કરીને આ ગઢમાંથી મને છોડાવો. ભગવાન હસવા લાગ્યા. નારદજી, એક પારધીના રૂપમાં બીજો કોઈ નહીં, હું પોતે જ હતો અને મેં તમને કંઠી બાંધી, મેં તમારી પરીક્ષા કરી.
એટલા માટે આ તમારા દોષમાંથી હું તમને મુક્ત કરું છું. પણ યાદ રાખો કે કોઈ ગુરુનો અપરાધ કરશે તે મારાથી પણ ક્ષમ્ય નહીં થાય, કેવલ ગુરુની કૃપાથી દૂર થશે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં એક બારોબાર ગુરુનો મહિમા બતાવેલો છે. ગુરુ એ પ્રભુના જ પ્રતિનિધિ રૂપ માનવામાં આવે છે. એટલા માટેની બહુ મોટી જવાબદારી છે. સમય પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો ગુરુના અનેક પ્રકાર બતાવ્યા છે. કુર્મ ગુરુ, ક્રૌચ ગુરુ, કૃપા ગુરુ, વિદ્યા ગુરુ, દીક્ષા ગુરુ આદિ. પણ સમયના અનુરૂપ આપણે થોડી ચર્ચા કરીએ. બાળકના સૌથી પ્રથમ ગુરુ એના માતા પિતા કહેવાય છે, જે સંસ્કાર ગુરુ છે. પોતાના માતા પિતાનો બધાએ પૂર્ણ રૂપે આદર કરવો જોઈએ. કારણ કે બાળકનો જન્મ થાય ત્યારે સૌથી પહેલો સંબંધ એનો માતા પિતા સાથે હોય છે. અને મા બાપની જવાબદારી છે કે પોતાના ઉત્તમ આચરણ દ્વારા તે પોતાના બાળકના સંસ્કારનો પાયો નિર્માણ કરે છે. એનું કારણ છે દરેક મા બાપની અપેક્ષા હોય કે મારું બાળક સંસ્કારી બને અને આગળ જઈને અમારી સેવા કરે, મારો આદર કરે. પણ એ ક્યારે શક્ય થાય કે તમારા બાળકો તમને એવું કરતા જોઈએ ત્યારે એસો કંઈક જુદું અને તમારું વર્તન કંઈક જુદું હશે તો ક્યારે પણ તમારી વાતની અસર એમને નહીં થાય. બાળકો હંમેશા નિરીક્ષણ કરતા હોય છે મારા મા બાપ શું કરે છે, એમનું આચરણ કેવું છે. અને આપણને જોઈ જોઈને આપણા બાળકો કંઈક આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે સ્વામી વિવેકાનંદ પાસે એક બેન આવ્યાની સાથે 6-7 વર્ષનો દીકરો ફરિયાદ કરી, મારો દીકરો ગોળ બહુ ખાય છે. મેં બહુ સમજાવ્યું. ઘણી વાર એમ કહું મારું માનતો જ નથી. તમે કઈ કોને તમારું માને તો સારું. અઠવાડિયા પછી લઈને આવજો, એને સમજાવીશ. અઠવાડિયા પછી તેની માતા એના બાળકને લઈને આવી. મને સમજાવ કે બેટા બહુ ગોળ ના ખવાય, બહુ મીઠું ખાવાથી શુગર લેવલ વધી જાય, તને ડાયાબિટીસ થશે, શરીરમાં વિકાર આવશે, તો પરાધીન થઈ જઈશ. બે ચાર વાતો સમજાવી અને પેલો માની ગયો, ગોળ ખાવાનું. એટલે માએ કહ્યું કે મહારાજ આટલી નાની વાત કહેવા માટે તમે 7 દિવસનો સમય બગાડ્યો. અઠવાડિયા પહેલા પણ તો મને સમજાવી શકતા હતા. તો બેન અઠવાડિયા પહેલા હું પોતે પણ ગોળ ખાતો હતો. જ્યાં સુધી હું ખાવાનું છોડું નહીં તો મારી વાત કેસર કેમ થાય. એમ બાળકોને કંઈક સંસ્કાર આપવા માટે સૌથી પહેલા આપણે પોતે સંસ્કારી થવું પડે. એ સંસ્કાર આપણે આપણા આચરણમાં મૂકીને બાળકોને જો આપીએ તો ચોક્કસ એની અસર થાય. એટલે આપણે ત્યાં કહેવત બધાને ખબર જ છે કે બાપ કરતા દીકરા સવાયા, ગુરુ કરતા ચેલા સવાયા. આમ જોઈ જોઈને શીખતા હોય છે. હાસ્ય કલાકારો ઘણી વાર પ્રસંગ કહે છે કે પિતાએ દીકરાને કહ્યું કે બેટા એક પોસ્ટકાર્ડ લઈ આવો. દીકરો ચાલ્યો, રસ્તામાં જો ખિસ્સામાં કઈ રૂપિયા પૈસા નથી. ઘરે આવ્યો, પપ્પાને પૈસા આપો તો પોસ્ટકાર્ડ લઈ આવો. પપ્પાએ કહ્યું બેટા પૈસામાં સૌ લાવે, મફતમાં લાવ તો મારો દીકરો ખરો. એ બધું ચાલ્યો, જોયું રસ્તામાં તો એ લખીને નાખી દીધેલો એક પોસ્ટકાર્ડ પડ્યો હતો. ઉપાડ્યો, લાવીને ઘરે આવ્યો, લો પપ્પા પોસ્ટકાર્ડ. જોયું કે બેટા લખેલું છે, મારે તો કોરું જોઈએ. તરત જ દીકરાએ કહ્યું કે બાપા કોરા પર તો સૌ લખે, લખેલા પર લખ તો મારો બાપ સાચો. આપણા જીવનમાં ઘણી વાર આવું થતું હોય. પણ આપણે લોકો એના માટે બહુ બેદરકાર છે. બાળકોને સંસ્કાર આપવા જે બહુ જરૂરી છે. વર્તમાન સમયમાં જો આપણે જોઈએ તો બહુ આજના સમયના પ્રેક્ટિકલ વાત કરું છું કે આપણે લોકો આપણા બાળકોને વારસામાં રૂપિયા, પૈસા, ગાડી, બંગલા, દાગીના, બેંક બેલેન્સ બધું આપીએ છીએ.
પણ આપણો અલૌકિક વારસો, જે ધર્મનો વારસો છે, સંસ્કારનો વારસો છે, સેવાનો વારસો છે, એની આપણે ચિંતા કરતા નથી. બેટા 7 પેઢી ખાય તો તારા માટે મૂકી જાઉં છું. આમ ખરેખર કોઈ મૂકીને જતા નથી, પણ મૂકીને જવું પડે છે. આ હકીકત છે. ખોટે ખોટો આપણે આપણા બાળકો પર બોજો મૂકીએ કે તમારા માટે મૂકી જઈએ છીએ. કેમ કે હજુ સુધી કોઈ એવી વ્યવસ્થા થઈ નથી કે તમે સાથે લઈને જઈ શકો. માનો કે બેંક ઓફ સૌરાષ્ટ્ર કે બેંક ઓફ બરોડા કે આરબીઆઈ ની કોઈ એક શાખા ઉપર ખુલી ગઈ તો કઈ મૂકીને જવાના છો ખરા? એ લૌકિક વારસાની ચિંતા કરીએ, પણ ક્યારે આપણે અલૌકિક વારસાની ચિંતા નથી કરતા. મારા પછી મારા બાળકો મારા ઠાકોરજીની સેવા સંભાળે, મારા પછી મારા બાળકો મારી આ ધર્મની પરંપરા નિભાવે, એ ચિંતા આપણને નથી. એટલા માટે છેલ્લા સમયે ચિંતા કરવી પડે છે કે હવે મારા ઠાકોરજીનું શું થશે. પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે. આજે 80% વૈષ્ણવ મા બાપ જેના ઘરમાં સેવા છે એના મનમાં એક જ ચિંતા છે, અને એવરેજ મહિનામાં એક ઠાકોરજીનો સેવા પધારતું જ હોય છે. કેમ કે આપણે લોકો આપણા બાળકોને નાનપણમાં એ સંસ્કાર આપવામાં ચૂક્યા છે. બાળકોને ધર્મની સાથે જોડવાને બદલે ઉલટું નજીક આવતા ભાગ દૂર જાય છે, બહુ નાના છો, હમણાં તમારું કામ નથી. હવેલીમાં દર્શન કરવા આવતા હોય તો આપણે જ રોકીએ છીએ. હમણાં બહુ નાના છો, હમણાં શું કામ છે, હમણાં ના જવાય, બહુ વાર છે. એ પછી મારો જીવનભર માટે દૂર થઈ ગયો. ક્યારે ધર્મ તરફ એની લાગણી નહીં થાય કે પ્રભુ સાથે એનું મન ક્યારે નહીં જોડાય. એટલે આપણે પદ્ધતિ છે કે જે વૈષ્ણવના ઘરમાં પુષ્ટાવેલા પ્રભુની સેવા વિરાજતી હોય એમના બાળકોને ખેલવાના ઠાકોરજી પધરાવી આપવામાં. જે સ્વરૂપ પુષ્ટાવેલું ના હોય, ઘરમાં વડીલોને જોઈને એ બાળકો બધી ચેષ્ટા કરે. સ્વરૂપ પુષ્ટાવેલું નથી ને કોઈ દોષ નથી એમાં, પણ રમતમાં પણ બાળકોનું મન ઠાકોરજી સાથે લાગેલું રહે. પ્રભુની સેવામાં એની રુચિ બંધાય, શીખી પણ લે, અને સમજદાર થાય ત્યારે એ સ્વયં ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા આવે. આપણી જવાબદારી છે. તમે સેવાથી એને દૂર કરી દો, વિમુખ કરી દો, પછી ઇન્ટરનેટ, ગેમ, આ તે જ્યાં એનું આખું મન બદલાઈ જાય, ક્યારે પણ પ્રભુમાં મન નહીં લાગે. પછી આજે આપણા બાળકોને 16 ગ્રંથના પાઠ આવડે છે કે નહીં, આપણા બાળકોને આપણા માર્ગની કઈ વાતો ખબર છે કે નહીં, આપણે લોકોની ચિંતા કરતા. મુસલમાન એમના બાળકોને નાનપણથી નિયમિત મદ્રેસામાં ભણાવે છે, ઇસ્લામ અને કુરાન શીખડાવે, ઉર્દુ ભાષા શીખડાવે. આજે અંગ્રેજી માધ્યમમાં ભણતા આપણા બાળકોને ગુજરાતી પણ લખતા વાંચતા આવડતું નથી. સંસ્કૃત તો બહુ દૂરની વાત છે. અને આ દેવ ભાષા અને મૃત ભાષા થઈ ગઈ. એટલા માટે આપણે લોકો આપણા ધર્મ ગ્રંથોથી વંચિત રહી ગયા. અને મોગલોએ અને અંગ્રેજોએ આપણા દેશ પર આક્રમણ કરી આ સૌથી પહેલા કામ એ જ કર્યું છે કે આપણા ધર્મ ગ્રંથોને નષ્ટ કર્યા છે. તમને કદાચ ખ્યાલ હશે કે ઔરંગઝેબનો નિયમ હતો કે દરરોજ એના નાહવા માટેનું પાણી જે ગરમ થાય એ હિન્દુ ધર્મ ગ્રંથો બાળીને એના પર પાણી ગરમ કરીને એના. આ બધા આક્રમણકારીઓએ મૂળમાં ધર્મ ગ્રંથોને નષ્ટ કરવાનું કામ કર્યું. આપણે લોકો પણ કરી રહ્યા છીએ. આપણા ઘરમાં જે સોફા સેટ છે, ડાઇનિંગ સેટ છે, ટીવી સેટ છે, ડાયમંડના સેટ છે, પણ આપણી લાઈફ અપસેટ છે કે ઘરમાં ધર્મ ગ્રંથો નથી. ધર્મ ગ્રંથોનું સ્થાન આજે પસ્તીમાં જોવા મળે છે, અને એ વાંચવાનો સમય આપણી પાસે નથી. ટીવી જોવાનો સમય છે, સિરિયલો જોવાનો સમય છે, લૌકિક વ્યવહારોનો સમય છે. સુરરાજની ભાષામાં કહીએ તો આજ ગામ, કાલ ગામ, પરસો ગામ, આખું જીવન લૌકિકમાં જ આપણું પૂરું થઈ જાય છે.
આપણા ઉત્કર્ષ માટે એક ગ્રંથો આપણે વાંચીએ કે આપણા બાળકોને આપણે સમજાવીએ, એ સમય આપણી પાસે નથી. ક્રિશ્ચનનો દર રવિવારે ચર્ચમાં બાળકોને બાઇબલ શીખવાની મોકલે છે. પંજાબી શીખ હોય તો એના બાળકોને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ શીખડાવશે. બૌદ્ધ હોય તો પોતાના બાળકોને બૌદ્ધ મઠમાં ધર્મનો અભ્યાસ કરવા માટે અવશ્ય મોકલે. જૈનો પણ પોતાના બાળકોને નિયમિત પાઠશાળામાં મોકલે છે. આજે ઘરમાં તો ધર્મનું વાતાવરણ ઓછું થયું, પણ પાઠશાળા જેવી વ્યવસ્થા આપણે ત્યાં ચાલતા હોય તો પણ આપણે બાળકોને મોકલવામાં સંકોચ કરીએ છીએ. 90% આપણા હિન્દુ ભાઈ બહેન એવા છે જેને આત્મા ભગવદ ગીતા લીધી નહીં હોય કે ભગવદ ગીતા કે ભાગવતનો તફાવત પણ એને ચાર પ્રશ્ન પૂછું, ખાલી હાથ ઊંચો કરજો. જો હું પરીક્ષા નથી લેતો, આપણે આ પ્રસંગે આપણે આપવાને ઢોળવી છે. આપણે ક્યાં છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાલી હાથ ઊંચો કરજો. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે તમારામાંથી કેટલાને ખબર છે? ખાલી હાથ ઊંચો કરજો. આમ સચ્ચાઈ છે. ચલો સારું, 30-35 જણને ખબર છે. ભાગવતજીમાં કેટલા સ્કંદ છે? 8-10 જણને ખબર છે. રામાયણમાં કેટલા કાંડ છે? એ રામ જાણે, આપણે શું લેવા દેવા? કારણ કે આપણે હિન્દુ ક્યાં છીએ. ચાલો બીજો એક સામાન્ય પ્રશ્ન, ભગવદ ગીતા ભાગવતજીના કયા સ્કંદમાં કહેવાય છે? કયા સ્કંદમાં? 9માં, 10માં, 11માં? ભગવદ ગીતા ભાગવતમાં નથી, મહાભારતમાં. આપણે પેલા સાંભળ્યું છે એટલે ખબર છે બધાને, પણ આપણે લોકો તરત ભાગવતમાં ગીતા શોધવા બેસે. આપણે લોકો ભાગવતમાં જો ગીતા શોધીએ તો બાળકોને તમે શું ભણાવશો? આ પ્રશ્ન મારા નથી, આનો તમારા બાળકો તમને પૂછી રહ્યા છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયાની એક ચેનલે આપણા કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓને ઇન્ટરવ્યુ લીધો. वीडियो घणो वायरल थयो. एमने प्रश्न पूछा, रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, हमको पता नहीं. कंस और रावण का क्या रिश्ता था? दोनों चचेरे भाई थे. शूर्पणखा कौन थी? कंस की मौसी की बेटी थी. कोई के राम की बेटी थी. जुदा जुदा जवाब મળ્યા. राम की बेटी. આવા બધા ઉત્તર ન મળ્યા. આ દશા છે આપણા હિન્દુ ધર્માવલંબીઓ. આપણો ધર્મ શું, આપણી પરંપરા શું, આપણી સંસ્કૃતિ શું, આપણા ધર્મ ગ્રંથો શું, એના મૂળની પણ ખબર નથી. થોડા સમય પહેલા બનેલી સત્ય ઘટના તમને કહું છું, મેં વારંવાર કહી છે. આપણા બધાના અંતરને ઢંઢોળી નાખેલી વાત છે. પરંપરાગત રૂઢિવાદી હિન્દુ પરિવારની એક દીકરીએ એક अन्य धर्मना युवक साथ लग्न करे. एक पिताना मित्र करता है मुड़वा आया कि आपकी बेटी ने अन्य धर्म के युवक के साथ निकाह किया है. वो सो को समझी सको तो आपने उससे रोका नहीं, आपने उसे समझाया नहीं कि मैं मारी दीकरी ने समझावी, पूछूं कि बेटा वो शा माटे ते कर्યું? જે ધર્મને આપણી પરંપરાથી કઈ લેવા દેવા નથી, બિલકુલ વિપરીત પરંપરા છે. ખાવા પીવાનું જુદું છે, જીવન પદ્ધતિ જુદી છે. તો કઈ રીતે ત્યાં સાઉથે શા માટે કર્યું? આપણા હિન્દુઓમાં શું યુવકની કમી થઈ ગઈ? ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો, દરેક મા બાપ વિચાર કરવો જોઈએ. પિતાજી 1 વર્ષથી પેલા યુવકના પ્રેમમાં હતી. એના ધર્મની બધી પરંપરા, એની પ્રાર્થનાઓ, એના રીત રિવાજો, પરંપરા બધું મને શીખવું. હું એની સાથે એના ધર્મસ્થાનમાં ઘણી વખત ગઈ, એની ફરજો મેં પૂરી કરી. ઘણીવાર મારા મનમાં બહુ પ્રશ્ન થતો અને મનમાં એવી ઈચ્છા હતા કે તમને કઈ પૂછું, પણ તમે એને મમ્મી તો વારંવાર ઘરમાં આખો દિવસ ઝઘડતા જુઓ.
ક્યારે મારા પ્રશ્નો સાંભળવાનો તમને સમય મળ્યો નથી. આખો દિવસ ઘરમાં તણાવનું વાતાવરણ રહેતું. પહેલાના ઘરે ગઈ ત્યારે મને એક સારો આવકાર મળ્યો, શાંતિ મળી. સમજણપૂર્વક ધર્માંતરણ કરીને મેં એની સાથે નિકાહ કર્યા. પણ એક વાતનો જવાબ દો કે 20 વર્ષમાં તમે મને શું શીખડાવ્યું કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મને લાગણી થાય, કે મને કઈ પોષણ મળે? પિતા નતમસ્તક થયા, એની પાસે કોઈ જવાબ નથી. વાત પણ સાચી છે. આ એક પરિવારની વાત નથી, આજે આપણા ઘરની વાત છે. આપણે લોકોએ આટલા વર્ષોમાં આપણા બાળકોને કયા સંસ્કાર એવા આપ્યા કે ધર્મની સાથેની રુચિ થાય, ધર્મમાં એની પ્રીતિ વધે? ઉલટો આપણે લોકોને દૂર ભગાડી દઈએ છીએ. બીજું, અન્ય ધર્મના લોકોને તમે જુઓ, કોઈ પણ અનુયાયી પોતાના ધર્મની નિંદા ક્યારે નહીં કરે. જ્યારે સૌથી વધારેમાં વધારે આપણે હિન્દુ ધર્માવલંબીઓ આપણા ધર્મના પગ પર ગોળો મૂકીએ છીએ. કોઈની તાકાત નથી કે અન્ય ધર્મ માટે તમે બોલી શકો, એક શબ્દ પણ જાહેર કરો છો ને ટીવીમાં લોકો શું સ્થિતિ છે. બધા ગભરાતા હોય. પણ આપણા લોકોની માનસિકતા કે જન્માષ્ટમી આવે ને આપણા આરાધ્ય ભગવાન કૃષ્ણ માટે હાસ્યાસ્પદ કોઈ મેસેજ આવે તો આપણે લોકો હરખ પદુડા થઈને 10 જગ્યાએ ફોરવર્ડ કરીએ. આપણે લોકો મજા કરાવીએ. અન્ય ધર્મમાં કોઈ પણ એમના પ્રોડક્ટનું નામ કે કોઈ પણ પોતાના આરાધ્ય પરથી નહીં રાખે. આપણે લોકો ટીવીઓ પર જ્યાં ત્યાં આપણા ભગવાનના નામ લખીએ અને પછી એને ફાડીને પૂજો કરીને તે કે ભગવાનના ચિત્રો પણ હોય. આપણા આરાધ્ય દેવોના ચિત્રો રસ્તામાં રઝળતા તમને જોવા મળશે. ગમે ત્યાં અન્ય કોઈના તમને નહીં મળે. અન્ય લોકો પોતાના ધર્મ પ્રત્યે જાગૃત છે, જ્યારે આપણે લોકો કેવલ એકબીજાની નિંદા ટીકા કરીને ટાંટિયા ખેંચવામાંથી ઊંચા આવતા નથી. ફલાણા બાપુએ આવું કર્યું, ફલાણી જગ્યાએ આવું થયું, ત્યાં ના જવાય, આમ આવું છે. આપણે લોકો દોષ જોવામાંથી ને નિંદા કરવામાંથી ઊંચા આવતા નથી. તો વિચારો કે આપણો ઉત્કર્ષ ક્યારે થશે? સૌથી પહેલા મનથી એ સંકલ્પ કરો. જો એક વાત બહુ સ્પષ્ટ કહું, ગામ હોય ત્યાં ઉકળો હોય, આપણામાં વિવેક હોવો જોઈએ ક્યાં જવું ને ક્યાં ના જવું. આજે એ વિવેક આપણામાં નથી. આજે લોકોને ખાલી દેખાવ અને ગર્વ જોઈતો હોય છે. જ્યાં વધારે ભીડ ભેગી થાય એ સંત બહુ મોટા. કોઈ જગ્યાએ માટી રહેતો જુઓ કે એની પરંપરા શું છે, એનો મૂળ શું છે, એમની કુળ પરંપરા શું છે. પછી તમે શ્રદ્ધાથી ત્યાં જાઓ. આજે કોને ત્યાં ટોળામાં જવાની આપણને આદત છે ને પછી દોષ દેખાય એના પર નિંદા કરવા લાગી, દોષ જોવાની વૃત્તિ થઈ જાય. થોડા સમય પહેલા કહેવાતા કથાકાર એક લંબ સંબંધ આપતા હતા અને આમ ટોળામાં લોકો પાછા જાય. કોનો સત્સંગ કરવો, કોનો ના કરવો, કોની દીક્ષા લેવાય, આ બધો વિવેક આજે આપણામાં જ નથી રહ્યો. બીજાને શું દોષ દેવો? આ સંસ્કારનું ઘડતર આજે બાળકોને બહુ જરૂરી છે. મા બાપ એ સંસ્કાર ગુરુ છે. મા બાપ પોતાના ઉત્તમ સંસ્કારોથી પાયો ઘડે છે. પછી આ સમય જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવાનો, આપણે વિશાળમાં અધ્યયન કરવા મૂકીએ છીએ. બીજા ગુરુ છે વિદ્યા ગુરુ, જેને આપણે શિક્ષક કહીએ છીએ. શિ એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા. આ ત્રણનો સમન્વય થાય ત્યારે શિક્ષકનું સર્જન થાય. શિક્ષક એક શિલ્પકાર છે. કોઈ શિલ્પકારના હાથમાં કોઈ બેડોળ મલિન પથ્થર આવે તેની મલિનતા દૂર કરીને એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે. એમ શિક્ષક પોતાના વિદ્યાર્થીના જીવનની મલિનતા દૂર કરી અને એના જીવન શિલ્પનું નિર્માણ કરે છે. ભણતર અને ગણતર દ્વારા એના જીવનનું ઘડતર કરે છે.
અને માણસે જીવનમાં કેટલું જ્ઞાન મેળવ્યું એનાથી જ માણસના જીવનનું મૂલ્યાંકન થાય. લિયો ટોલ્સ્ટોયને કોઈ માણસે પૂછ્યું કે આ માણસનું મૂલ્યાંકન કેવી રીતે થાય, તો એક લોખંડનો ધાતુનો એક ટુકડો ઉપાડ્યો તો આ ધાતુનો ટુકડો એની કિંમત 5-10 પૈસા, એમાંથી કોઈ ખીલી કે સ્ક્રૂ બને રૂપિયા 2 રૂપિયા આવે, પણ એમાંથી કોઈ મશીનરીનો સ્પેર પાર્ટ કે કોઈ કમ્પ્યુટરનો પાર્ટ બને તો એની કિંમત હજારો કે લાખોમાં આવે. એમ માણસના જીવનનું મૂલ્યાંકન એના ભણતરથી નક્કી થાય છે. અને આપણા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો પર્યાયવાચી શબ્દ છે માસ્તર. બહુ સરસ શબ્દ છે. માસ્તર એટલે જે માના સ્તર પર જઈ શકે એટલા માટે માસ્તર કહેવાય. જે માં પોતાના બાળકને સંસ્કાર આપે, માના સ્તર પર જઈ એ વિદ્યાર્થીને પોતાનું બાળક માની અને એના જીવનનું ઘડતર કરે એ વિદ્યાર્થી છે. મા બાપ સંસ્કારનો પાયો ઉભો કરે, શિક્ષક ઇમારત છે. ત્રીજો પ્રકાર બતાવ્યો છે આદર્શ ગુરુ. માણસમાં જ્યારે વિવેક બુદ્ધિ આવે, સ્વયં સમજી શકે કે જીવનમાં સાચું શું છે, ખોટું શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, આ વિવેક ગુરુની વાત. વાસ્તવમાં તમે જો તો ધર્મની વ્યાખ્યા શું? ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારાય તે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. અનેક વ્યાખ્યાઓ છે. જીવને પશુમાંથી માનવતા તરફ લઈ જાય પરિપળ ધર્મ છે. જીવને પ્રભુ સાથે જોડનારું તત્વ ધર્મ છે. માનવીના જીવનનો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક વિકાસ કરે એ તત્વ ધર્મ છે. પણ ધર્મની સૌથી સરળ વ્યાખ્યા, ધર્મ એટલે આપણું કર્તવ્ય. જે વિવિધ અવસ્થાઓમાં આપણી જવાબદારી નિભાવવાની છે, આપણા કર્તવ્યનું પાલન કરવાનું છે, એ સમજ હોવી એનું નામ છે ધર્મ. દેહ ધર્મ, આત્મ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આપદ ધર્મ, વિશેષ ધર્મ, ભગવત ધર્મ. જુદી જુદી અવસ્થાઓમાં આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ સમજણો એનું નામ છે ધર્મ. દેહ ધર્મ એટલે માણસનું શરીર મળે છે. આપણી ભાષામાં જેને આપણે હ્યુમાનિટી કહીએ છીએ, માનવ ધર્મ. એક મનુષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ? માણસ મને પશુમાં ફરક છે. વૈષ્ણવ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજું કોઈ શરીર એના માટે સહાય નથી. માણસ બધા કરતા જુદો છે કેમ કે વિવેક કે છે. એકવાર બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા, મારા તમારી સાથે બહુ અન્યાય થયો છે. શું કે આ ઘરે બધું માણસ અને ઉદાહરણ અમારા દેવાય. આમ બહુ આળસુ હોય ને તો આ પાડાની જેમ પડ્યો રહે છે, બહુ મહેનતુ હોય એટલે ગધેડાની જેમ મહેનત કરે છે, ચાલાક હોય તો શિયાળ જેવો ચાલાક છે, વફાદાર હોય તો કૂતરા જેવો વફાદાર છે, હિંમત વાળો હોય કે સિંહ જેવો છે, ભારી શરીર હોય તો કે હાથી જેવો છે. ઘરે માણસ અને ઉદાહરણ અમારા દેવ એવું કેમ? બ્રહ્માજી કહ્યું જો મેં સૃષ્ટિ બનાવી, 4 વસ્તુઓ બધામાં સમાન રૂપે આપી: આહાર, નિદ્રા, ભય, મૈથુન ચ સામાન્ય રીતે પશુ ભી નરણા. આહાર, પશુ આખો દિવસ ચાલે, ગમે ત્યાં રખડીને પોતાનું પેટ ભરી લે, એમ માણસ પણ પરિશ્રમ કરીને કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લે છે. કોઈ રાત્રે ભૂખ્યા સૂતા નથી. નિદ્રા, થાકીને પશુઓ ક્યાંક બેસે વિશ્રામ કરે, માણસ પણ થાકે તો નિદ્રાથી ભય, દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવતો હોય, મૃત્યુનો ભય બધાને સતાવતો હોય, અને સૌથી મોટો ભય આ તો શું થશે, આ બહુ મોટો ભય છે, ભવિષ્યનો ભય, જે આપણા હાથમાં નથી, પ્રભુના હાથમાં છે. દુકાન શરૂ કરી નથી, ઉદ્ઘાટન હોય નુકસાન થશે તો
બહુ પરણીને ઘરમાં આવી, અમારા કયામાં નહીં રહેતો, આટલો ખર્ચો કરીને દીકરાને બનાવ્યો ને મા બાપને નહીં સાચવે તો આ તોનો ભય બહુ ખરાબ છે. આપણને ખબર નથી વાસ્તવમાં. ઘણી વાર કહું કે એક દીકરીના લગ્ન થયા, 6 મહિના પછી પિયરે આવી તો મમ્મીએ કહ્યું, બેટા તું બહુ સુકાઈ ગઈ, ગરમાઈ ગઈ છે, શું વાત છે? આમ સાસરામાં તને બહુ દુઃખ પડે છે, તારો ઘણી બરાબર નથી કે સાસુ સસરા વડે? ના મમ્મી, મારા સાસુ સસરા તો તમારા જેટલો પ્રેમ કરે, સાક્ષાત ભગવાન. અને મારો પતિએ બહુ સારો છે, કોઈ દુઃખ નથી. એ તો કરવાઈ કેમ ગઈ? મને એક વાતનો બહુ ડર લાગે. મારો વર સવારે જાગે કે જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો મને બહુ ડર લાગે. શું આમ નાવાનું ગરમ પાણી કર, નહીં તો ચાલ મારું ટિફિન બનાવો, નહીં તો મને બહુ ડર લાગે. બેટા એકવાર પૂછી લે ને શું કરશે, ખબર પડે આપણને. આવી સાસરે સવારે જાગે અને પતિ કે જલ્દી ચા મૂક, નહીં તો શું કરશો? હું જાતે બનાવી લઈશ. આ દોનો બહુ ડર આપે. એટલે પશુ હોય કે માણસ, આ બધાને ભય તો હોય છે. આહાર નિદ્રા ભય. અને ચોથો, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે છે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. તો માણસમાં અને પશુમાં ફરક શું? તો કયું? ધર્મો એકો અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાન. આ માણસને મેં વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. શું કરવું, શું ના કરવું, પાપ શું, પુણ્ય શું, ધર્મ શું, અધર્મ શું, માણસ વિચારી શકે છે. આ માતા કહેવાય, આ પિતા કહેવાય, આ પત્ની છે, આ ભાઈ છે, બેન છે, આ સંતાનો, આ ખાલી માણસમાં જ વિચાર શક્તિ છે, અન્ય પશુઓમાં નથી. અને માણસ વિચારશીલ છે એટલે એ પોતાની બુદ્ધિથી ધર્મ અધર્મનો ભેદ સમજી શકે. અને માણસ થઈ અને જે પોતાના ધર્મને છોડી દે, એમાં પશુમાં કોઈ જાત. તો શું કરવું ને શું ના કરવું, આ સમજણ હોવી જોઈએ ને. તમે જુઓ ને તો નાના બાળકને પૂછો તો પણ એને ખબર હોય. ચાલો 2-4 પ્રશ્ન તમને પૂછો, ખાલી હા કે નામાં જવાબ દે. ખાલી હા કે ના બધાય વડે કહેવાનું. આપણે સાચું બોલવું જોઈએ, બીજાને દુઃખ દેવું જોઈએ, વૈષ્ણવે ગંદી કરવી જોઈએ, ઠાકોરજીની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરમાંથી કાઢી મૂકવા જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, બીજાનું ઝૂંટવીને ખાવું જોઈએ. બધાને ખબર છે. અમારું કામ જ નથી કઈ, બધાને ખબર જ છે શું કરવું જોઈએ. છતાં પણ મહાભારતનો એક પ્રસંગ છે. દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન એવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન એવ નિવૃત્તિ. ધર્મ શું છે હું સારી રીતે જાણું છું, પણ એમાં મારું મન લાગતું નથી. અને અધર્મ શું છે પણ હું સારી રીતે જાણું છું, પણ એ મારાથી છૂટતો નથી. એટલે 5000 વર્ષ પહેલા ભલે દુર્યોધન ભીમની ગદાથી મરાયો, પણ આજે આપણા બધાની અંદર ક્યાં ખૂણે ખાતરે સભાઈને બેઠો છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, છતાં પણ જે કરવું જોઈએ નથી કરતા ને ન કરવું જોઈએ એમાં જ આપણું મન લાગ્યા કરે. આ વિવેક બુદ્ધિ, એનું નામ છે ધર્મ. એ ધર્મ પછી આત્મધર્મ. આ માણસના શરીર દ્વારા તમે આલોક તો સુધારો, પણ પરલોક સુધારવાની વ્યવસ્થા કરો. કઈ પરંપરાથી દીક્ષિત થઈ તમારા આત્મકલ્યાણ માટે સાધનો કરો. વર્ણ ધર્મ એટલે તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કયા વર્ણના છો, શાસ્ત્રે તમને શું અધિકાર. આશ્રમ ધર્મ એટલે તમે બ્રહ્મચારી છો, ગૃહસ્થી છો, સંન્યાસી છો, વાનપ્રસ્થી. જે આશ્રમમાં છો, જેમ કે તમે ગૃહસ્થી છો, મા બાપની સેવા કરો, લગ્ન કરો, સંતાનો થાય, કુટુંબનો નિર્વાહ કરો, સંતાનોને સારા સંસ્કાર આપો, કુટુંબનું ભરણ પોષણ કરો,
સમાજમાં રહો છો, સમાજનો ઋણ છે, સમાજની સેવા કરી રહો છો. આ એક સામાન્ય ધર્મ છે. પછી આવે આપત ધર્મ. ક્યારેક કોઈ જીવનમાં આપતકાળ આવે ત્યારે શું કરવું શું ના કરવું, જેને ધર્માગ્રહ દર્શન કહેવાય. પુષ્ટિમાર્ગમાં સૌથી મહત્તા છે ભગવત ધર્મ, કેમ કે બધા ધર્મોને ધારણ કરનાર ધર્મી સ્વયં ભગવાન છે. ઠાકોરજીના સુખનો વિચાર કરો કે વૈષ્ણવનો શ્રેષ્ઠ ધર્મ, ત્યાં બધા બીજા ધર્મો ગૌણ થઈ જાય. તો કહેવાનું હશે શું કરવું ને શું ના કરવું, આ માણસના શરીર થાય. એટલે આદર્શ ગુરુ આપણી બુદ્ધિથી વિચાર કરી અને દરેક કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ એમાંથી સારી વસ્તુ આપણે ગ્રહણ કરી. ભાગવતજીમાં કથા છે, દત્તાત્રેયજીએ 24 આદર્શ ગુરુ કર્યા. કરોડિયાને ગુરુ બનાવ્યો, પતંગને ગુરુ બનાવ્યો, મધમાખીને ભમરીને ગુરુ બનાવ્યો, પિંગલા નામની વેશ્યા કે આખો દિવસ રાતની પ્રતીક્ષા કરી, સાંજે મનમાં ભાવનાથી ક્યારે આખું જીવન નામાં વેડફી નાખ્યું, આટલી ભગવાનની પ્રતીક્ષા કર્યો તમને ભગવાન મળી જાય અને ભગવાનની પરમ ભક્ત થઈને પ્રભુને મળ્યા. એ તરફ બાણ બનાવનાર લુહાર રાજાની સવારી પસાર થઈ ગઈ, પણ પોતાના કાર્યમાં એટલો વ્યસ્ત હતો કે ખબર ના પડી. ત્યારે એની પાસે ગુણ ગ્રહણ કર્યો કે કોઈ પણ કામ તમે કરો તમે જ્યાં સુધી એકાગ્ર ન થાવ ત્યાં સુધી સફળતા ના મળે. એટલે જેની પાસેથી જે સારો ગુણ લાભ એને ગ્રહણ એ છે આદર્શ ગુરુ. આત્મગુરુ કરોડોમાં કોઈ એકાદ હોઈ શકે. ભગવાને અર્જુનને કહ્યું, ઉદ્ધરે આત્માનો ઓસાડે. તું પોતે તારું આત્મકલ્યાણ કર, તું પોતે તારો ગુરુ બની જાય. પણ અર્જુનથી ના થઈ શક્યું અને છેવટે ભગવાનને કેવું પડ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ નિવાસસ્ય. અર્જુન બધા જ વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરે, હવે તું મારા શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. તારાથી તારો ઉદ્ધાર નહીં થાય. અને અર્જુને ભગવાનની બિનશરતી શરણાગતિ સ્વીકારી. શિષ્યત્વં સાધિમાન ત્વાં પ્રપન્નમ. હે કૃષ્ણ, અત્યાર સુધી તમને માત્ર મારા મિત્ર કે સખા માનતો હતો, હવે તમે મારા ગુરુ પણ છો, તમે જે કહેશો એ કરીશ. અને ત્યાર પછી અર્જુનમાં પોતાનું પૌરુષત્વ આવ્યું, યુદ્ધ પણ કર્યું ને વિજયશ્રી પણ એને મળી છે. છેલ્લે આપણા ગુરુ છે કે આપણા દીક્ષા ગુરુ, ધર્મ ગુરુ, જે જીવાત્માને પ્રભુ સુધી પહોંચાડે છે, જેને લક્ષ્યની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે વૈષ્ણવ ગુરુની બહુ મોટી જવાબદારી છે. શ્રી મહાપ્રભુજી ગુરુના 4 લક્ષણો બતાવે છે અને આજના સમયમાં થોડો ધ્યાનથી સાંભળો, સમજો તો એ વિવેક આવશે. ગુરુ કેવા હોવા જોઈએ? કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાધરા. ગુરુ એ કૃષ્ણ સેવા પરાયણ હોય, જે પોતે કૃષ્ણની સેવા કરે તો જે કૃષ્ણની સેવાનો ઉપદેશ આપી શકે. જેમ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પોતે સેવા કરી અને એ સેવાનો ઉપદેશ આપ્યો છે. ભગવત સેવા જ જેના જીવનનો આદર્શ છે. દંભાદિ રહિતમ, અહંકાર, ઈર્ષા, રાગ, દ્વેષ, ક્રોધ આ બધાથી જે પર છે. જેની ભગવત સેવા કેવળ દેખાવ કે દંભ માટે નથી, પણ વાસ્તવમાં જે પ્રભુના સુખનો વિચાર કરીને ભગવત સેવા પરાયણ છે. ઘણી વાર કોઈ વ્યક્તિને મળવું હોય, આપણે એપોઇન્ટમેન્ટ લઈએ કે આવતીકાલે 10 વાગે મારા ઘરે આવજો. આપણે સવારે જઈએ 10 વાગે તો ઘરમાંથી આપણને કે દરરોજ આ ભાઈનો 9 થી 11 નો સમય સેવાનો છે. 9 થી 11 નો સમય સેવાનો હોય તો 11 વાગ્યા પછીનો ટાઈમ દેવો જોઈએ ને. પણ 10 વાગે પહેલાને ના બોલાવે તો સામેવાળાને ખબર કેમ પડે હું ઘરમાં સેવા કરું છું? એટલે દેખાવમાં વધારે રસ હોય, આ દંભવાદી ગુણોથી નહીં. શ્રી આચાર્યચરણનો પ્રસંગ છે કે ભારત યાત્રા દરમિયાન આપસી વ્રજમાં પધાર્યા અને કેવલવનમાંથી પસાર થઈ રહ્યા હતા. દામોદરદાસ સરસાણીજી, કૃષ્ણદાસ મેઘના કોઈ સેવકો હતા.
ત્યાં રસ્તામાં એક મરેલો અજગર પડ્યો હતો ને લાખો કીડીઓ ખોલી ખોલીને ખાઈ ગઈ. કૃષ્ણાસ મેઘને પૂછ્યું, કૃપાનાથ, અજગરની આ દશા કેમ? ત્યારે શ્રી મહાપ્રભુજીના પૂર્વ જન્મનું વૃત્તાંત કે ગયા જન્મમાં આ એક લોભી, પાખંડી ને દંભી ગુરુ હતો. પોતે કોઈ શાસ્ત્ર ના ભણ્યો, પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન ના કર્યું, કેવલ લોભ અને દંભથી પ્રેરાઈ હજારો ચેલાઓ કર્યા. પોતે મર્યો એની અધોગતિથી અજગર થયો અને એના ચેલાઓ પણ કીડી બનીને ખોલી ખોલીને ખાઈ રહ્યા છે. ઘરે પાખંડી તારો ભવ તે બગાડ્યો, પણ અમારો એક જન્મારો બગાડ્યો. એની દશા ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે. નરમ આ વિવેક પણ આજે થોડો સમજવો જોઈએ. નર શબ્દ નર વ્યક્તિવાચક પણ છે અને નર પુરુષવાચક શબ્દ પણ છે. ગુરુ એ પુરુષ પરંપરાનો આચાર્ય હોવો જોઈએ. શાસ્ત્રમાં આપણે ત્યાં હિન્દુ પરંપરામાં સ્ત્રીઓને યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ નથી. એટલે વેદોક્ત કે શાસ્ત્રોક્ત દીક્ષા લેવાનો અધિકાર અને વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર સ્ત્રીઓને ક્યારે પ્રાપ્ત નથી. સ્ત્રીઓ કોઈ યજ્ઞ કાર્ય કરે તો પોતાના પતિની સાથે કરી શકે, સ્વતંત્ર અધિકાર નથી, કેમ કે યજ્ઞોપવિત નથી. સ્ત્રી ઉપદેશક હોઈ શકે, સંત હોઈ શકે, વ્યાખ્યાન કરી શકે, શિક્ષક હોઈ શકે, પણ દીક્ષા આપવાનો ને વ્યાસપીઠ પર બેસીને કથા કરવાનો અધિકાર નથી. ઘણી જગ્યાએ જે સ્ત્રીઓ આ પરંપરાથી કથા કરી રહી છે એમને રજસ્વલા ધર્મ પણ આવતો નથી. એ કથા સાંભળનારને ફળ તો ના મળે, ઉલટું પુણ્ય કર્મ હોય. આ વિવેક થોડો આપણી અંદર હોવો જોઈએ કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આપણે ત્યાં પણ આજે ઘણા ભોજીઓ કે બેટીજીઓ બ્રહ્મ સંબંધ આપે છે, ઠાકોરજીની સેવા પુષ્ટાવી દે છે, તે પણ બિલકુલ અયોગ્ય પરંપરા છે. ગુરુ પરંપરામાં બે પરંપરાઓ સ્વીકાર્ય છે: ગુરુ શિષ્ય પરંપરા અને વંશ પરંપરા. ઘણા સંપ્રદાયોમાં ગુરુ શિષ્ય પરંપરા છે, જ્યાં ગુરુ ગાદી માટે કોઈ યોગ્ય શિષ્ય હોય તેનું જ્ઞાન, એની ગુણવત્તા, ક્વોલિફિકેશન આ બધું જોઈ અને ગુરુ ગાદી માટેનું ચયન થાય. એ પછી સંન્યાસી પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કોઈ પણ વર્ણ હોઈ શકે. અને આજનું આનુવંશિક વિજ્ઞાન, જીનેટિક સાયન્સ પણ એક વાત બહુ સ્પષ્ટ કરે છે કે અમુક પ્રકારના માણસના રોગ, સ્વભાવગત દોષો, ઘણી બધી વસ્તુઓ સીધે સીધી રક્ત બીજની પરંપરામાં હેરિડિટરી આનુવંશિક એની ઉતરે છે. જેમ કે કોઈને ડાયાબિટીસ હોય તો ડોક્ટરની હિસ્ટ્રી ચેક કરે તમારા પિતા અને માતાને કોઈ હતું કે નહીં, કેમ કે એ વારસાગત રોગ હોય. ઘણા લોકો એવા છે. એમ ઘણા સ્વભાવગત દોષો પણ વારસાગત મળતા હોય છે. એટલા માટે આપણે પુષ્ટિ માર્ગ એ પરંપરામાં બંનેનું સાથે સ્વીકારીએ છીએ. શ્રી મહાપ્રભુજીની વંશ પરંપરામાં સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, સ્વવંશેષતા પિતાશે સ્વભાવ. શ્રી મહાપ્રભુજી પોતાનું અશેષ માર્ગને વંશમાં સ્થાપિત કર્યું છે. અને વંશ પરંપરા પુત્રથી છે, પુત્રીથી નહીં. દીકરી પરણીને સાસરે જાય તો બીજાના વંશનો વર્ણન કરે. વંશ પરંપરા પુત્રથી શરૂ થાય. એટલા માટે પુરુષ પરંપરાનો આચાર્ય વ્યક્તિ એક ગુરુ હોય. અને ચોથું બતાવ્યું શ્રી ભાગવત તત્વજ્ઞ, કેવળ ભાગવતની કથા કરનાર નહીં. આજે તો ઘણા લોકો કેસેટો સાંભળીને વ્યાસપીઠ પર બેસી જતા હોય અને ભાગવતના મૂળની ખબર ના હોય. ખાલી ટૂચકાઓ, જોક્સ, લોક વાર્તાઓ કે ભજનો ધૂલો ગોળાવીને લોકોનું મનોરંજન કરતા હોય. અને લોકોને પણ આજે મનોરંજન જ ગમે, કે આજે ઊંડાણ કોઈને જોઈતું નથી. ભાગવતના મૂળ તત્વને જાણનાર, સુબોધની જ્યારે ટીકાઓનું જેને અધ્યયન કર્યું છે અને જેને જીવનમાં આવતો એવો કોઈ કોમ્પિટન્ટ, એવો સક્ષમ ગુરુ મળે તો એના શરણમાં જાઓ, ચોક્કસ તમારો ઉદ્ધાર થશે. અને નહીં તો વિવેક જોની તો કબીરજી કહે છે, ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપૈયા મુझको દો. આવા ગુરુ ગલી ગલીએ મળી જાય તમને.
અને એટલા માટે વિવેકશી મહાપ્રભુજી આપણને બતાવે છે. એટલે આપણી પુષ્ટિ માર્ગીય પરંપરામાં તમે જો વિચારો તો આ ચારે ગુણો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જોઈ શકાય. લૌકિકમાં બહુ દુષ્કર છે આ વસ્તુ. એટલે આપણે પુષ્ટિ માર્ગીય પરંપરામાં આપણા બધાના મૂળ ગુરુ આપણા આચાર્ય કેવલ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય છે. અન્ય સંપ્રદાયમાં જુઓ તમે તો શંકરાચાર્યજીની ગાદી પર વર્તમાન શંકરાચાર્ય કહેવાય, રામાનુજાચાર્યજીની ગાદી પર વર્તમાન આચાર્ય રામાનુજાચાર્ય કહેવાય. દરેક પરંપરા પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી છે. બીજા બધા વલ્લભ વંશજ આચાર્ય કહેવાય છે. એટલે અમે પણ જ્યારે કોઈને બ્રહ્મ સંબંધ આપીએ ત્યારે અમારી યોગ્યતા કે ક્ષમતાથી નહીં, પણ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે, ગુરુદ્વાર સ્વરૂપે, ગુરુમુખ સ્વરૂપે આવનાર વૈષ્ણવમાં દામોદરદાસ સરસાણીજીનો ભાવ રાખ્યો. શ્રી મહાપ્રભુજીને વિનંતી હતા શ્રી વલ્લભના સ્વરૂપને હૃદયમાં પધરાવી અને શ્રી વલ્લભની કાનીથી બ્રહ્મ સંબંધ અપાય. અરે તુલસી પણ શ્રી મહાપ્રભુજીના પડગામાં લઈ અને ઠાકોરજીના ચરણમાં સમર્પિત થાય. હે કૃપાનાથ, શ્રી વલ્લભની આડેથી આ જીવના પતિ કરે, કેમ કે ઠાકોરજી તો શ્રી વલ્લભથી બોલાયેલા છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં એ માર્ગને સ્થાપિત કર્યું છે. એટલે વર્તમાન સમયમાં જેમની પાસેથી આપણને બ્રહ્મ સંબંધ થયો એમાં લૌકિક ભાવ ન રાખતા આપણે સાક્ષાત શ્રી વલ્લભ સ્વરૂપેનો આદર કરીએ. આપણા માટે એક પ્રગટ છે વલ્લભ. થોડા પ્રોટોકોલ સમજવા જોઈએ કે અન્ય પરંપરાઓમાં શિષ્ય પોતાના ગુરુને ભગવત સ્મરણ કરાવે. ઘણી પરંપરાઓ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને અને ગુરુને આપણે દંડવત કરીએ છીએ. વૈષ્ણવ એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે. ઘણા લોકો પૂછતા હોય કે ગુરુને કેમ જય શ્રી કૃષ્ણ ના કહેવાય? આખો જય શ્રી કૃષ્ણ વાર નામનો પ્રાચીન ગ્રંથ છે જેમાં એનો વિસ્તાર બતાવ્યો છે. પહેલી વાત તો કે ગુરુની કૃપાથી આપણને ભગવત પ્રાપ્તિ થાય છે. એ સેવકને અધિકાર નથી કે ગુરુને ભગવત સ્મરણ કરાવી શકે, કેમ કે ભગવત સ્વરૂપનો બોધ તો આપણને ગુરુની કૃપાથી મળે. ગુરુ ગોવિંદ દોનો કડે કિनको લાભ ઉપાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીવો દેખાય. બે પ્રકારે ભાવ વિચારાયા છે. ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે તો પ્રથમ વંદન કોને કરવું કે ગુરુદેવને, કેમ કે એની કૃપાથી ગુરુ મળ્યા. અને બીજો ભાવ કે ગુરુને ગોવિંદ બંને ઉભા છે, હું ગુરુને વંદન કરવા ગયો પણ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીવો દેખાય. ગુરુદેવની કૃપાથી એને મને પ્રભુ તરફ આંગળી ચીંધી ને પ્રભુની સન્મુખ કરી દીધી. શ્રી મહાપ્રભુજીનો પ્રસંગ છે. મુકારમેની સામે સુંદર શિલાના બેઠક છે, ત્યાંનો આ પ્રસંગ છે કે દામોદરદાસજીના ખોળામાં મસ્તક રાખી શ્રી મહાપ્રભુજી કોડી રહ્યા. શ્રીનાથજી બાવાની ઈચ્છા થઈ કે મને શ્રી વલ્લભને મળવું છે, તો મંદિર પરથી પ્રભુ નીચે પધાર્યા. ઠાકોરજીએ ચરણારવિંદમાં સુવર્ણના ઘૂઘરીવાળા નુપુર ધારણ કર્યા હતા. છમ છમ મધુર ધ્વનિ થઈ રહ્યો હતો. દામોદરદાસજી વિચાર્યું કે શ્રી બાવા નજીક પધારશે તો આ નુપુરના ધ્વનિથી શ્રી મહાપ્રભુજી જાગી જશે, આપણે પરિશ્રમ થશે. હાથનો ઈશારો કરી દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો. પ્રભુ તો અંતર્યામી છે, ભક્તવત્સલજીના હૃદયનો ભાવ જાણતા હતા. દૂર ઠાડા રહ્યા. શ્રી મહાપ્રભુજી જ્યારે જાગ્યા નિદ્રામાંથી અને દૂર ઠાડા પ્રભુના દર્શન કર્યા, બધું જાણ દામોદરદાસજીને મીઠો ધક્કો આપ્યો. અરે કમલા હે તેને કાપ્યો, પ્રભુ કો પરિશ્રમ દીધો. ત્યારે હાથ જોડી વિવેકથી વિનંતી કરી, કૃપાનાથ દાન કરો કે દાતા કરો. દાન મોટું કહેવાય કે દાતા? કોઈ દાતા હોય તો દાન આપી શકે, પણ કોઈ દાતા ન હોય તો દાન કોણ આપે? અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, ભૂમિદાન કોઈ પણ આપે, પણ સર્વોત્તમ જેમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે અદેય દાન દક્ષ. અદેય જે કોઈ ના આપી શકે. કે બ્રહ્મ સંબંધ થતો પોતાનું સર્વસ્વ, કેમ કે શ્રી વલ્લભ તો ગોડ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ, સ્વામીજીનું સર્વસ્વ એટલે એના પ્રાણ શ્રેષ્ઠ પ્રભુ. એ જ્યારે ઠાકોરજી પધરાવે ત્યારે કે હમ અમારો સર્વસ્વ તુમકો દે રહે. પોતાનું સર્વસ્વ ઠાકોરજી સેવ્ય સ્વરૂપે પધરાવે આપણા. અને એ ભગવત સેવા દ્વારા
એ પ્રભુને માણવાનો પ્રકાર શ્રી વલ્લભે બતાવ્યો છે। જો શ્રી મહાપ્રભુજીથી પેલા ઘણા સંતો મહાપુરુષો આચાર્યો થયા, ઘણાએ કહ્યું ચાલો અમે તમને ભગવાન સુધી પહોંચાડીએ। શ્રી મહાપ્રભુજી એકમાત્ર આચાર્ય છે આપણે આગળ કરી, ના મારે તમને કોઈને ભગવાન સુધી નથી પહોંચાડવા, પણ સાક્ષાત ઠાકોરજીને તમારા ઘરમાં પધરાવી એક વૈષ્ણવનું ઘર બંધારે બનાવ્યું અને એક વૈષ્ણવના ખોળામાં પ્રભુને ખેલતા કરી દો। પ્રભુના નિત્યલીલા ધામ સુધી જવાનો પરિશ્રમ વૈષ્ણવને નથી કરવો। અન્ય સંપ્રદાયમાં ભગવત પ્રાપ્તિ સુધીનો પ્રકાર બતાવ્યો। મારો તમને ભગવાન મળ્યા એટલે ફળ મળી ગયું। અને શાસ્ત્ર કહે છે કે જેને ભગવાન મળ્યા, ભગવાનના દર્શન થાય અને ફરી જન્મ ના લેવો પડે, એને મોક્ષ મળી જાય। શ્રી મહાપ્રભુજી એનાથી આગળ પ્રકાર બતાવ્યો। પ્રભુ તો તમને મળ્યા, પણ તમે પ્રભુને માણી કઈ રીતે? હું તમને પ્રશ્ન પૂછું વૈષ્ણવ કે પુષ્ટિ માર્ગનું પરમ ફળ શું? સેવાનું ફળ શું? સેવા ફળરૂપ છે, પણ સેવાનું ફળ શું? શા માટે સેવા કરો છો? પુષ્ટિ માર્ગનું પરમ ફળ શ્રી મહાપ્રભુજી બતાવે છે ભગવદ રસાનુભૂતિ। સેવા કેવલ ક્રિયાત્મક નથી, એ સેવા દ્વારા તમે ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ કરી શકો। એ રસો વૈષ્ણવ પ્રભુની રસાનુભૂતિ કરી આ દેહ ઇન્દ્રિયથી પ્રભુને તમે માણી શકો। એ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે। ભગવાનના દર્શન થઈને મોક્ષ મળી જાય, જીવ બ્રહ્મમાં લીન થઈ ગયો, જન્મ મરણનું દુઃખ દૂર થયું, પણ એમાં કોઈ સુખની પ્રાપ્તિ નથી। તમે જાતે ગોળનો રોગ મરી જાઓ તો ગોળનો સ્વાદ ના માણી શકો, એથી ગોળ તો ગોળથી જુદા રહીને માણી શકાય। એમ પ્રભુ મળ્યા પછી એ પ્રભુને તમે પામી શકો, એને અનુભવ કરી શકો, એ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે। ભગવાન કઈ રીતે મળે તો ઘણાએ બતાવ્યું, પણ જુઓ મેળવવું અને પામવું આ બંનેમાં બહુ ફરક છે। કોઈ વસ્તુ તમને મળી હોય ને એ કાયમ માટે તમારી ના કહેવાય, એ બીજા કોઈની હોઈ શકે, પણ તમે પ્રાપ્ત કરી લો, પામી લો, પછી એ કાયમ માટે તમારી થઈ જાય।